મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે છે ને સવારના 11:30 જેવું થયું છે અને આપણે બ્લોગની શરૂઆત કરી છે. આજે થોડી મોડી કરી કારણ કે કામકાજ બધું પતાવી મૂકો પછી આપણે બ્લોગ બનાવીએ. તો કામકાજ બધું પતાવીને ફ્રી થઈ ગઈ છું અને 11:30 જેવું થયું છે એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઉં કારણ કે આજે છે ને પપ્પાને જવાનું છે બહાર. ક્યાં જવાનું છે ને એ આપણે એને જ પૂછી લઈએ. જો પપ્પાને છે ને બહારગામ જવાનું છે. તમારે કઈ બાજુ જવાનું? મધ્યપ્રદેશ. ત્યાં કથા છે. કથામાં કેટલા દિવસ જવાનું મકર સંક્રાંતના આગલા દિવસ પાછા છે? અને જો આ સુટકેસ પણ ભરી લીધીશ લઈ જવાની અને તૈયાર થઈને બેસી ગયા છે. એટલે હજી સ્ટેશન જવાની તો વાત છે કારણ કે 2 વાગ્યાની ટ્રેન છે અહીંથી અમદાવાદની અને ત્યાંથી બીજી ટ્રેનમાં રાત્રે નીકળવાનું છે એમપીમાં. ત્યાંથી બીજા 2-3 જણા પણ આવવાના છે. તો મારે છે ને સ્ટેશન સુધી મૂકવા જવાનું છે. ગાડીમાં બેસાડીને પછી હું ઘરે આવીશ. એટલે 1 વાગે અમે અહીંથી ઘરેથી નીકળશું અને બાજુમાં જ એક રિક્ષાવાળા કાકા રહે છે. તો આપણે કહી દીધું છે કે તમે ભાઈ 1 વાગે આવી જાજો એટલે આપણે એની રિક્ષામાં જ જવાનું છે. એટલે રિક્ષા ગોતવા માટે પણ આપણે બહુ દૂર જવું ન પડે. એ સારું છે, આપણે શેરીમાં છે ને એટલે. તો ચાલો અમે હું છે ને ફટાફટ રસોઈ બનાવી લઉં અને ફટાફટ જમી લઈને ફ્રી થઈ જઈએ. તો ચાલો રસોઈ તો બની ગઈ છે અને બસ હવે હમણાં જમવા બેસી જઈએ. આપી દો પપ્પાને જમવાનું, પછી જમી લઈએ ફ્રી થઈને પછી 1 વાગ્યાની આસપાસ નીકળીએ. તો જો જમીને બેસી ગયા છીએ. થોડીક વાર તડકે બેઠીશું કારણ કે હજી 1:45 વાગ્યું, 15 મિનિટની વાત છે. તો અહીંયા રિક્ષાવાળા કાકા પણ હજી કાંઈ આવ્યા નથી. 1 વાગ્યાનો ટાઈમ દીધો છે આપણે એટલે 1 વાગે જ આવે. તો આવશે ને પછી આપણે નીકળશું. ત્યાં સુધી તડકો ખાઈ લઈએ. મસ્ત તડકો છો પણ જો આજ બહુ તડકો નથી નીકળ્યો, થોડો થોડો છે પણ મજા આવે એવો છે. તો થોડીક વાર તડકે બેઠીશું. પપ્પા નીકળે છે હવે. સુટકેસ લઈ લો. તો ચાલો હવે નીકળીએ. ઘરને લોક કરી દઈએ. જાઓ પપ્પા. લાવ મૂકી દઉં અંદર. રિક્ષામાં આપણે બીજ જો આ સ્ટેશન આવી ગયું. જો હવે અમે અંદર જઈએ છીએ સ્ટેશનની અંદર. અને મારે તો શું પ્લેટફોર્મ ટિકિટ તો લેવી પડશે. પ્લેટફોર્મ ટિકિટ વગર થોડું સ્ટેશનમાં જવાય નહીં. તમે કઈ ટીટી પકડી લઈએ એટલે હું છે ને પહેલાં પ્લેટફોર્મ ટિકિટ લઈ આવું. એક પ્લેટફોર્મ ટિકિટ આપજો ને.
તો જો આ છે નવસારીનું રેલવે સ્ટેશન. અંદરથી જો કેવું લાગે છે જોવો તમે. બધી દુકાન ને એવું બધું છે. અને માણસો સુતાય છે જો પ્લેટફોર્મ ઉપર. અને હવે આપણે ધીમે ધીમે પ્લેટફોર્મ ઉપર આગળ જઈએ છીએ કારણ કે હજી ટ્રેનને આવવાની વાર છે. અને પપ્પાને પગ દુખે એટલે ધીમે ધીમે હાલ્યા જાય. અને પછી જ્યાં ડબ્બો ઊભો રહેશે કે નંબર ઉપર પડશે ત્યાં અમે ઊભા રહી જઈશું. એટલે બહુ હાલવું ના પડે. મેં થોડુંક હાલી લીધું હોય ને પહેલાં તો સ્ટેશન આવીને બેસી ગયા અને ટ્રેનની રાહ જોઈએ. હજી કંઈ ટ્રેન આવી નથી, વાર છે ટ્રેનની. આમથી ટ્રેન આવે છે એકદમ ફાસ્ટ ટ્રેનો. નવસારીમાં ફાસ્ટ ટ્રેનો બહુ નીકળે. હવે આપણે ટ્રેન આવે ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાં બેઠા છે. તો જો ફ્રેન્ડ્સ, હું છે ને પપ્પાને મૂકીને પાછી ઘરે જાઉં છું કારણ કે ટ્રેન છે ને 1 કલાક લેટ છે. 2 વાગ્યાની ટ્રેન 3 વાગે આવશે. એટલે મારે ઘરે જવું જ પડશે કારણ કે આપણે કાવ્યાબેન સ્કૂલેથી આવવાના બાકી છે. એટલે મારે ટાઈમે તો ઘરે પહોંચવું જ પડશે. ઘરે તાળું માર્યું હોય એટલે મેં કીધું તું 5-10 મિનિટ લેટ થાય ને તો તું ત્યાં બેસે, પણ 1 કલાક તો ન બેસે. સ્કૂલેથી આવી હોય એટલે પપ્પા કહે કે તમે જાઓ, હું મારે જાતે ચડી જઈશ. એટલે હું છે ને હવે ઘરે જાઉં છું. ટ્રેનનો ટાઈમનો કાંઈ ભરોસો ન હોય. જો 1 કલાક લેટ થઈ ગઈ આવું થાય. તો ચાલો હવે હું ઘરે જાઉં. મને એમ કે તું નથી આવી. બોલો, હું તો હજી ફોન કરવાની હતી રિક્ષાવાળા અંકલને કે અમારે કાવ્યા કેમ હજી આવી નહીં. હું તો એટલી દોડતી દોડતી આવી ને કાવ્યા રાહ જોતી હશે મારી. સાચી વાત ને? રાહ જોતી હતી. હાલો ખાવા દઈ દઉં. તો ચાલો કાવ્યાબેનને ભૂખ લાગે તો જમવાનું આપી દઈ. હવે જમવા માટે બેસી ગઈશ કારણ કે ભૂખ લાગીશ. કારણ કે હું આવી તો 2:30 વાગી ગયા હતા. બરાબર, કાવ્યાને ભૂખ લાગી હોય ને. તો જમીન પછી શું કરવાનું છે? જોજી, ભાવતી વસ્તુ હોય એટલે આંગળા ચાટી ચાટીને ખાય. એને મેં પફ લઈ દીધો કે મોડું થઈ ગયું ને, લાયક પફ લેતી જાઉં. કાવ્યા બેન પફ ખાઈશ. સારું, તો બીજું શું, જમી લ્યો. તો જો કાવ્યાબેન તો છે ને જમી લીધું ને એવું કરી લીધું તો 3:30 જેવું થઈ ગયું. હવે કંઈ સુવે તો નહીં કારણ કે 4 વાગે પછી તો ટ્યુશનમાં જવાનું હોય. અને આજ જો એના પપ્પાએ વહેલા આવી ગયા. જો આજ વહેલા આવી ગયા. તો વહેલા આવી ગયા એમ ને? કેમ વહેલા આવી ગયા? મેં કે લે વહેલો ન આવું. હું ગયો તો ભરૂચ. મને ખબર. ભરૂચની ખારી સિંગ નો લેતા. ક્યાં? હા લે, એટલી જ લાવ્યા પણ ચાખી લઈને પેલા પછી હારી લાગે તો લાવું. એવું મને ભાવે જ. આપણે ચાખેલી જ છે. ટ્રેનમાં જાતા ભરૂચ પેલા જાતા તે આપણે ખાતા જ ને. હરખું બેહવા જો એની પાસે. તો એ બોલો હું જો પપ્પાને તો મૂકી આવી. ચેતન કેવું થયું પપ્પાને મૂકવા ગઈ ને તઈ ખબર પડી ને. ઈ તો ટ્રેન લેટ હોય તો એમાં તો આપણે કાઈ ન કરી શકીએ. એટલે જ ને હું પછી પપ્પા કે તમે વહી જાવી કે ઓલી કાવ્ય આવી ગઈ છે. અને આવી તો ફાટક બંધ, તમને રિક્ષા ન મળી. 20 મિનિટ ઊભી રહી તો મને રિક્ષા મળી. બોલો, હું માન ઘરે 2:30 વાગે આવી. કાવ્ય પછી સામે વળાને ઘરે બેઠી હતી. તો હવે એમાં આપણે શું કરીએ? આપણે કાંઈ ન કરી શકીએ. ટ્રેનમાં તો આપણે થોડું કંઈ કરી શકીએ. ટ્રેનમાં કઈ આપણા કઈ પરદાદાની કે દાદાની તો નથી. બરાબર. તો એમાં કઈ થઈ ન શકે. ન થઈ શકે. સાચી વાત છે. હવે તો બોલો સાંજે શું જમવાનું છે? સાંજે તમારે જે જમવું હોય એ જમી લેજો. કેમ તમારે શું કરવાનું છે? મારે તો બહાર જમવાનું. ક્યાં બહાર? મોઢું બતાવો તો. ક્યાં બહાર જમવાનું છે? મારે તો ગોઠવાઈ ગયું ફોન આવ્યું તે બહાર જમવું છે એમ? તમે તમારી રીતે ઘરે બનાવી લેજો. હા, મારી રીતે બહાર જમી લે. તમે તો બપોરે બહાર જમ્યું, અત્યારે બહાર જમવું છે? બપોર હું જમ્યો જ નથી. નથી જમ્યા?
ખારી સિંગ ખાઈ લીધી છે કે નથી? ત્યાં હવે ભરૂચમાં આપણને ક્યાંય ભાવે નહીં. આપણે ખબર પેલા જાતા હિરલબેન ને હતા ત્યારે હા પણ એ તો બહાર હતું ને, આ તો સિટીમાં હતું એટલે આપણે કઈ ભરૂચ સિટી જોયું નથી. છે કે સારું તે અમે શાક રોટી બનાવીને ખાઈ લેવું બીજું હું. બસ. પણ એ તી અમને લઈ જાવ ની મારે છે ને કોઈને ક્યાંય લઈ જવા નથી. લઈ જાવ ને એવું શું કરો છો? બસ નહીં મારી છે ને ખોટી હળી કોઈએ કરવી જ નહીં. હોળી થોડા કરીશી નહીં એ હળી જ કહેવાય, લઈ જાવની કરીને. એટલે છે ને આપણને ઈ આપણી હળી કરે ને તો પછી આપણી ત્રીજી આંખ ખુલી જાય. એમ દેખાય નહીં પણ ઈ ખુલી જાય. એમ આ તો ધરતી ધ્રુજી જાય ક્યાંની ક્યાંય. હારું બહુ હારું નથી ખાવું, જાવ તમારે ભેગોમાં એટલે છે નથી ને ખાવું. ફૂટપટ્ટીમાં જ રહેવાનું, ફૂટપટ્ટીની બહાર નહીં જવાનું. મારું ક્યાંય નામ નહીં લેવાનું. જો નામ લીધું તો સમજી લેજો ધરતી ધ્રુજી જાય, પછી આપણે કોઈના નથી. જોજી એક ખાલી ખાવાનું ન લઈ જાવ મેં કેવડું લાંબુ લેક્ચર દઈ દીધું. ભાઈ તો કહી દીધું ભાઈ અમારે નથી ખાવું, અમે શાક રોટલી ખાઈ લે એમાં હું. તો આનું તો વાયલા કરશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.